ડીસાના થેરવાડા ગામે વીજ કંપનીની ઘોર બેદરકારી, ઘર પર પડ્યો જીવંત વીજ વાયર. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ડીસાના થેરવાડા ગામે વીજ કંપનીની ભયાનક લાપરવાહી સામે આવી છે. થેરવાડામાં રહેતા રમેશભાઈ વાલ્મીકીના મકાન પર જીવંત વીજ વાયર તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વારંવારની રજૂઆતો છતાં જેરડા વીજ કચેરીના અધિકારીઓ કેમ નથી જાગતા? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો અત્યારે ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો બાઈવાડા સબસ્ટેશનમાંથી પસાર થતી અર્બુદા વીજ લાઇન જે થેરવાડાની દૂધ મંડળીથી ઠાકોરવાસ સુધી જાય છે, ત્યાં આ જોખમી દ્રશ્યો સર્જાયા છે. રાત્રિ દરમિયાન ફૂંકાયેલા પવન અને વરસાદને કારણે રમેશભાઈ કરશનભાઈ વાલ્મીકીના ઘર પર વીજ વાયર તૂટી પડ્યા હતા. આ સમયે જો કોઈ વ્યક્તિ વાયરના સંપર્કમાં આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. મારું નામ રમેશભાઈ કરશનભાઈ વાલ્મીક. મારા ઘરના જો ઉપરથી જે લાઈન જ હતી હતી સાહેબ, તો તૂટી ગઈ છે ઝાડખંડના હિસાબથી. મેં રજૂઆત કરી હતી ઝીંડા, પણ કોઈ આવ્યો નહોતું. જે રાતે ભગવાનની કૃપા હતી તે કોઈ અસરથી નથી, પણ આ તૂટીને પડ્યા છે તો હવે જાણ કરું છું.